કોરોનાના વધતા કેસને પગલે સરકારે 57 કલાકનું સળંગ કર્ફ્યુનું અમલીકરણ જરૂરી બનાવ્યું છે, તો બીજી તરફ કોરોનાના વધતા કેસથી જનતાની પણ ચિંતા વધી છે। કોરોનાના વધતા કેસને પગલે તહેવારો બાદ સરકારે કર્ફ્યુનો નિર્ણય લીધો છે। સરકારે લીધેલો નિર્ણય સારો અને યોગ્ય છે, પરંતુ સામે પક્ષે જનતાએ પણ જાગવાની જરૂર છે, કારણ કે કોરોનાની પીક સિઝનનો પાર્ટ 2 હવે શરૂ થઈ ગયો છે અને સામે પક્ષે ઠંડીએ પણ જોર પકડ્યું છે। ત્યારે કોરોનાથી કેવી રીતે બચી શકાય, કોરોનાનો ચેપ ના ફેલાય તે માટે લોકોએ કેવી તકેદારી રાખવી પડશે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ કેટલું જરૂરી છે, આ સહિતના સવાલો પર કરીશું આજની વિશેષ રજૂઆત મારી સાથે। તો કોરોનાનું સંક્રમણ વધ્યું તેના કારણે જ કર્ફ્યુ લગાવવાનો વારો આવ્યો છે અને ન માત્ર અમદાવાદમાં કર્ફ્યુ લાગ્યો, પરંતુ વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કર્ફ્યુ પણ લગાવવાનો વારો આવ્યો છે। કારણ કે જે રીતે લોકો છેલ્લા થોડા દિવસોથી બેફિકર થઈને ફરતા હતા, કોરોનાનો ડર હવે તેમનામાં નથી રહ્યો ને તેના કારણે તેઓ માસ્ક પણ નથી પહેરતા। માસ્ક ત્યારે જ પહેરે છે લોકો જ્યારે તેઓ પોલીસને જુએ અને પોલીસના દંડથી બચવા માટે લોકો માસ્ક પહેરે છે અને ત્યારબાદ માસ્ક ઉતારી દે છે અને તેના માટેના ઘણા બધા બહાના પણ આપે છે, પરંતુ તેઓ એ નથી જાણતા કે તેમના બહાના તેમને કોરોનાથી નહીં બચાવી શકે। તો કોરોનાથી આપણે કેવી રીતે બચી શકીશું, આપણને જે પ્રકારે કોરોનાથી કઈ રીતે આપણે બચી શકીશું તે બાબતે આપણે ચર્ચા કરવાના છીએ, પણ માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી માસ્ક ખૂબ જ જરૂરી છે। સાથે આપણે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર સુનિલ શાહ, ડોક્ટર હિતલ પટેલ, ડોક્ટર હર્ષિલ મહેતા। ડોક્ટર સુનિલ, આપને સૌથી પહેલા પૂછવા માંગીશ કે જે પ્રકારે લોકોની એક મનસ્થિતિ બની ગઈ છે અને કોરોનાનો ડર તેમનામાંથી નીકળી ગયો છે, કારણ કે તેઓ લોકો એવું વિચારે છે કે 90% ઉપર રિકવરી રેટ થઈ ગયો છે અને રોજના જે કેસ આવે છે તેમાં ઘટાડો થતો હતો, હવે તો વધારો થઈ રહ્યો છે, પરંતુ જે પ્રકારે કેસમાં પણ ઘટાડો થતો હતો ત્યારે લોકો હવે નિશ્ચિંત થઈ ગયા હતા કે આપણને તો કોરોના થવાનો જ નથી। માસ્ક પોલીસને જોઈને પહેરે અને ત્યારબાદ ઉતારી દે। કઈ રીતે આ રીતે કોરોનાથી બચી શકાશે? એક વાત કહેવા માંગુ કે જેને કોવિડ ફટીગ કહેવાય, કોઈ પણ માણસ વારંવાર તો જેને કારણે લોકોમાં પછી કંટાળી જાય છે એ વસ્તુથી, જેના લીધે ફટીગ અને એના ફટીગ, બરોબર, અને એ લોકોમાં જનરલ પોપ્યુલેશનમાં વસ્તુ અને જેના કારણે આ બધી મુશ્કેલી જે રીતે રાજકીય મેળાવડા થાય અને એના જે રીતે પેટા ચૂંટણીઓ આવ્યા પછી મોટી સંખ્યામાં અને લોકો એક ઇરિસ્પોન્સિબિલિટી કહી શકાય થઈ ગયા હતા આ બાબતે કે ભાઈ છે આપણી જોડે કે જેમાં યંગ પોપ્યુલેશન, એવું જ નથી કે કોરોના ઓલ્ડર જનરેશન કે પછી પર્ટિક્યુલરલી રિપ્લેસમેન્ટ વાળાનો ઘણા બધા કેસીસ છે આપણી પાસે થઈ છે અને લોકોમાં જે એક સેનિટાઈઝરનો યુઝ લઈ લો પણ ઉદ્ભવ્યું છે। જી જી ડોક્ટર હિતલ, આપને પૂછવા માંગીશ કે જે હાલમાં કેસ વધવાના કારણે અમદાવાદમાં શનિવાર અને રવિવારનું જે પ્રકારે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે અને વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ જે આજથી લાગવાનો છે,
આ કર્ફ્યુ કોરોનાના કેસ ઘટાડવા માટે કેટલો કારગર નીવડશે અને આ પ્રકારે ક્યાં સુધી કર્ફ્યુ લગાવવો પડશે? નમસ્કાર મિત્રો. કર્ફ્યુ લગાવવાથી નવા કેસ રોકવામાં કારગરતા તો હજુ ડિસ્ટન્સનો વિષય છે, પણ એટલું ચોક્કસ કહીશ કે નવું સ્પ્રેડ થતું અટકી જશે. જે થયા છે એ લોકો સિમ્ટમેટિક થઈને પોતાના ટેસ્ટ કરાવીને એટલીસ્ટ જાણકારીમાં આવશે કે એ લોકોને તકલીફ છે. તો જે સાયકલ ચેન ફેબ્રિક છે આ ડિઝીઝનું, કે એકમાંથી બીજાને, બીજામાંથી ચારને, ચારમાંથી 40ને, એ વસ્તુ રોકવામાં જરૂર મદદ મળશે. બીજું, શનિવાર અને રવિવાર જે તહેવારો પછીના આવે છે, તો એમાં લોકોનું જે સ્વભાવ અને જે એક માઇન્ડસેટ છે કે લોકો ફરવા નીકળી જાય કે બહાર ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં જતા રહે, અને જે ત્યાંથી ભય છે વધારે ફેલાવાનું, તો એ વસ્તુને ચોક્કસ એક બ્રેક મળશે. અધરવાઇઝ એવું ન કહી શકાય કે આ 2 દિવસથી આપણને કંઈ એટલું બધું વધારે ફાયદો મળવાનો છે. જે થઈ ગયા છે એમાં એ ડિટેક્શનમાં આપણને ફાયદો મળશે. જી જી. ડોક્ટર હર્ષિલ, આપણે પૂછવા માંગીશ કે કોરોનાનો ટેસ્ટ, ખાસ કરીને એન્ટીજન ટેસ્ટ હોય કાં તો આરટીપીસીઆર ટેસ્ટ હોય, એ ક્યારે કરાવવું જોઈએ? કારણ કે થોડાક દિવસો પહેલા એવી સ્થિતિ હતી કે ઘરે ઘરે જઈને ટેસ્ટ કરાવતા હતા, ફ્લેટમાં જઈને અને ટેસ્ટ માટે લોકો આવતા હતા, છતાં પણ લોકો ટેસ્ટ માટે ટેસ્ટ કરાવવા જતા નહોતા. અને હવે લાંબી લાંબી લાઈનો લાગે છે જે પણ ડોમ હોય ત્યાં. ત્યારે ક્યારે ટેસ્ટ કરાવવું જોઈએ? જો તાવ આવે તો જ ટેસ્ટ કરાવવું જોઈએ, અથવા શરદી ઉધરસ વધારે હોય તો પણ ટેસ્ટ કરાવવું જોઈએ? આમાં ખાસ એ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે પણ લક્ષણ દેખાય ત્યારે ટેસ્ટ કરાવવો જોઈએ. લક્ષણ ન હોય અને ખાલી એમ જ કે મારે ટેસ્ટ કરાવી લેવો છે કે મને પોઝિટિવ છે કે નહીં ખ્યાલ આવે અને તંબુ મફતમાં કરે જ છે અને કરાવી લઈએ, એ વસ્તુ ખોટી હતી. લક્ષણ દેખાય જેમાં તાવ આવે, શરદી થાય, ખાંસી થાય, કે પછી બહુ જ વીકનેસ આવી જાય, કે શ્વાસ ચડે, કે આવું કોઈ પણ લક્ષણ દેખાય ત્યારે તાત્કાલિક જઈને ટેસ્ટ કરાવી લેવો જોઈએ. 2 ટાઈપના ટેસ્ટ થાય છે. એક રેપિડ એન્ટીજન છે કે જે 10 મિનિટમાં તમને રિઝલ્ટ આપી દે છે, અને એક આરટીપીસીઆર છે કે જે લગભગ 8 થી 10 કલાક એનો ટાઈમ લે છે. પણ ટેસ્ટ ત્યારે જ કરાવવો જોઈએ કે જ્યારે લક્ષણ દેખાય. અત્યારે અમે જોયું છે કે ઘરમાં એક વ્યક્તિને થઈ જાય છે તો લગભગ એ ઘરની બધી જ ફેમિલી મેમ્બર્સને થઈ જતો હોય છે. પણ એમાં પણ એક વ્યક્તિને થયો છે એટલે ઘરના બધા વ્યક્તિએ જઈને ટેસ્ટ કરાવી લાવો એવું જરૂરી નથી. જ્યારે લક્ષણ દેખાય ત્યારે જઈને ટેસ્ટ કરાવી લો અને ટેસ્ટનું જે રિઝલ્ટ આવે એ પ્રમાણે આગળ સારવાર ચાલુ કરવી જોઈએ. એટલે મફતમાં થાય છે અને ઘરની નજીકમાં 4 રસ્તા સામે જ તંબુ બાંધીને કરે છે એટલે હું કરાવી લઉં, એ માન્યતા જે હતી એ ખૂબ જ ખોટી હતી. કે જેથી કરીને સરકારની સામગ્રીનો પણ વ્યય થાય છે અને આપણને જે જરૂરિયાત છે એને પૂરતી સામગ્રી મળતી નથી, અને પછી એ રહી જાય એવું ના થવું જોઈએ. જી જી. ડોક્ટર સુનિલ, ડોક્ટર હિતલ, ડોક્ટર હર્ષિલ, આપ અમારી સાથે જોડાયેલા રહો. આગળ પણ આપની પાસેથી ઘણું બધું જાણવાનું છે. એક બ્રેક બાદ ફરી મળીએ. આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ કે કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે શું કરવું જોઈએ, કારણ કે ઓલરેડી જે રીતે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, લોકો પોતાના ઘરમાં બંધ છે, પરંતુ કર્ફ્યુ ખુલશે પછી લોકો ફરીથી બહાર નીકળશે અને ચેપ ન ફેલાય તે માટે. ડોક્ટર હિતલ, આપને એક ખાસ પ્રશ્ન કે કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે લોકોએ હવે તકેદારી કેવી રાખવી પડશે? કારણ કે માસ્ક તો પહેરવાનું જ છે, પરંતુ માસ્ક પહેરવા સિવાય પણ કેવી તકેદારી રાખવી પડશે? જો અત્યારે હાલ જે કોરોનાની પરિસ્થિતિ છે એમાં આપણે જે બેસિક જે અમે કહી દઉં કે માસ્ક પહેરવું જરૂરી છે, એ વાતનું સૌથી પહેલા ધ્યાન રાખવાનું થશે. અને આપણે જેમ સમજીએ છીએ કે હંમેશા દરેક વસ્તુની અંદર બેસિક્સ આર ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ, એ જ પ્રમાણે આની અંદર બેસિક્સ છે કે તમને ફેલાય છે કોરોના તમારા રેસ્પિરેશનના રેટથી, તમારા હાથના ટચથી, કે તમે વારે ઘડીએ તમારા હાથ તમારી આઈઝને, નોઝને કે માઉથને ટચ કરતા હો એનાથી. તમે જ્યારે માસ્ક પહેરો છો ત્યારે જે સૌથી અમે ડોક્ટર તરીકે જે લોકોના સંપર્કમાં આવતા હોઈએ છીએ, તો લોકો માસ્ક પહેરીને મોંની નીચેના ભાગ પર રાખે છે, કે જે સાચું નથી. તો તમે જ્યારે માસ્ક પહેરી રહ્યા છો ત્યારે નાકથી માંડીને, મોંથી માંડીને ચીન અને 3 ભાગ તમારે કવર કરવા જોઈએ. તમે કોઈ એવી સપાટી પર વારે ઘડીએ જ્યાં લોકોનું ટચ થતું હોય, જેમ કે ડોર હેન્ડલ્સ છે કે એવી કોઈ જગ્યાઓને વારે ઘડીએ ડિસઇન્ફેક્ટ કરવી જોઈએ. માસ્કની અંદર પણ લોકો કોટનના નોર્મલ રૂમાલના માસ્ક પહેરીને ફરતા હોય છે. જ્યારે તમે એકલા હોય ત્યારે એ બરાબર છે, પરંતુ જ્યારે તમે કોઈ એવી જગ્યાએ છો કે જ્યાં ક્રાઉડેડ પ્લેસ છે, તમે 60 વર્ષની ઉંમર ઉપર છે તમારી, તમને કોઈ મેડિકલ કન્ડિશન છે ફોર દેટ છે, કે ડાયાબિટીસ હોય તમને, કે કિડનીનો રોગ હોય, કે તમને કોઈ બીજો રોગ હોય, તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે સર્જિકલ માસ્ક કાં તો મેડિકલ માસ્ક જ યુઝ કરવાનું છે.
મેડિકલ હેલ્થકેર પ્રોફેશનલ જે અમે છીએ 95 કે રેસ્પિરેટર્સ ને યુઝ કરતા હોઈએ છીએ, ફેસ શિલ્ડ યુઝ કરતા હોઈએ છીએ. તો આ બધી તકેદારી બેસિક છે. હવે તહેવારોની સિઝન આવી રહી છે, લગ્ન સિઝન આવી રહી છે, તો સૌથી બેસિક છે કે ક્લોઝ પ્રીમાઇસીસમાં ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે છે. તો તમારે ક્લોઝ પ્રીમાઇસીસમાં કોન્ટેક્ટ ટાળવો જોઈએ. રાધર દેન 200 માણસમાં પણ જો ખુલ્લો પ્લોટ હોય તો તમારા સંક્રમણના ચાન્સ એટલા ઘટી જવાના છે. તો આ બધું બહુ જ બેસિક છે કે જે આપણે ધ્યાન રાખવાનું છે. અને આ લોકડાઉન પૂરતું કે 2 દિવસ પૂરતું જરૂરી નથી. આ પ્રક્રિયા તમારે જ્યાં સુધી કોરોનાનું કોઈ ઠોસ નિવારણ વેક્સિનના સ્વરૂપમાં કે એનું સંક્રમણ જ્યાં સુધી ઓછું નથી થઈ જતું ત્યાં સુધી તમારે કરવાનું જ છે. તો બેદરકારી છોડીને આપણે થોડું સિરિયસ અને સોશિયલ રિસ્પોન્સિબિલિટીના માર્ગ પર આગળ વધવું પડશે. તો જ આપણે કોરોનાને માત આપી શકીશું. અધરવાઇઝ ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ. જી જી ડોક્ટર હર્ષિલ, ખાસ તો એ પૂછવાનું કે હવે જ્યારે શિયાળાની ઋતુ છે ત્યારે ખાસ કરીને જેમને શરદી રહેતી હોય, બારેમાસ શરદી રહેતી હોય, ઉધરસ રહેતી હોય, તેવા વ્યક્તિઓએ કઈ રીતે કોરોનાથી બચવા માટે અને કેવા પગલાં લેવા જોઈએ? કારણ કે તેમને કોરોનાનો ચેપ લાગવાનો જે ભય છે તે સૌથી વધારે હોય છે. કોરોનાથી બચવાના જે આપણે 3 ઉપાયો મેઇન છે, જે છે એક તો સેનિટાઈઝ કરો, હાથ ધોવો વારે ઘડીએ, બીજું માસ્ક પહેરો અને ત્રીજું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો. આ 3 ઉપાયો જે પહેલા દિવસથી આપણે ફોલો કરી રહ્યા છે એને પણ એટલા જ અચૂકપણે ફોલો કરવાના છે કે જ્યારે આપણે લોકડાઉન 1માં કરતા હતા. લોકડાઉન 1માં એવી હાલત હતી કે કોરોનાનું ઇન્ફેક્શન હતું નહીં પણ ભય વધારે હતો, અને હવે એવી હાલત થઈ ગઈ છે કે ઇન્ફેક્શન બધી જ જગ્યાએ છે પણ ભય જતો રહ્યો છે. હવે આ જ્યારે સરકારને નાખવાની જરૂર પડી છે કર્ફ્યુ, તો વિચાર કરો કે કેટલી સંખ્યા વધી ગઈ હશે ત્યારે એ કર્ફ્યુ લાવવાની જરૂર પડી. એટલે વ્યક્તિઓની બેદરકારીના કારણે કર્ફ્યુ લાવવાની જરૂર પડી, અને એનાથી બીજા ઘણી બધી તકલીફો પડશે કે જે આગળના સમયમાં આપણને વેઠવાની આવવાની જ છે. એટલે ઠંડીના સમયમાં જ્યારે જેને અસ્થમાની તકલીફ છે, જેને કહેવાય કે પંપ લેતા હોય છે શ્વાસ લેવાની બીમારીના કારણે, કે નેબ્યુલાઇઝર લેવાની જરૂર પડે છે, એવા વ્યક્તિઓને વધારે તકલીફ પડે છે. કારણ કે હવા ઠંડી હોય છે અને ઠંડી હવા આપણા જે નાક અને મોઢું છે એની સરફેસને થોડી ડ્રાય કરી દે છે, એટલે એ તકલીફ વધી જતી હોય છે. બીજી વસ્તુ કે હવા ભારે થાય છે એટલે હવા નીચેના લેયર પર રહે છે એટલે પ્રદૂષણ પણ વધે છે. પ્રદૂષણના કારણે શ્વાસ લેવાની ગંભીર બીમારીઓ થતી હોય છે, અને શ્વાસ લેવાનું જેટલું વધારે થાય છે એટલી વધારે ચાન્સીસ હોય છે કે વાયરસ આપણા શ્વસન તંત્રમાં અને મોઢામાં જઈ શકે છે. આના કારણે વધારે ને વધારે તકલીફો કે વધારે વધારે ઇન્ફેક્શનનો રેટ જોવા મળે છે. એટલે બચવાના જે ઉપાયો છે કે જે હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે પેશન્ટ્સ, કે જેમને ઉંમર વધારે છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, હાર્ટની તકલીફ છે, કેન્સર છે, ફેફસાની તકલીફ છે, એવા વ્યક્તિઓએ ખાસ તો જરૂર ના હોય તો બહાર નીકળવું જ ન જોઈએ. એકદમ અનિવાર્ય સંજોગોમાં જ બહાર નીકળો. બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને નીકળો, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો, અને એની જોડે જોડે ઘરે આવ્યા પછી તરત જ હાથ ધોઈ અને વ્યવસ્થિત પ્રમાણે તૈયાર થવું જોઈએ કે જેથી કરીને બહારનું ઇન્ફેક્શન આપણે ઘરે ન લાવી અને જ્યારે આપણે બહાર જઈએ ત્યારે પણ આપણે ઇન્ફેક્શનથી બચી શકીએ. એટલે આનો એક મેઇન ઉપાય છે એ સોશિયલ ડિસ્ટન્સિંગ છે કે જે આપણે હંમેશા મેન્ટેન કરવાનું છે. જી ડોક્ટર સુનિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ડોક્ટર સુનિલ, જે રીતે ઘણા બધા લોકો માસ્ક પહેરતા હોય છે છતાં પણ તેમને કોરોના થયો છે, એવા પણ ઘણા બધા આપણે કેસીસ જોયા છે. કારણ કે તેમનામાં બીજી વાર જોઈએ તો ઇમ્યુનિટી ઓછી હોય, તો ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું જોઈએ? કારણ કે માસ્ક તો ઘણા બધા લોકો પહેરે છે, અમુક લોકો પોલીસના ભયથી માત્ર પહેરે છે પછી કાઢી નાખે છે, એ લોકોની વાત અલગ છે, પણ જેમની ઇમ્યુનિટી ઓછી છે તેમણે ઇમ્યુનિટી વધારવા શું કરવું જોઈએ? જી ચોક્કસપણે મિથુનભાઈ, એક આપણે ઇમ્યુનિટી વધારવાની વાત કરી, એ ટોપિક ઉપર હું ત્યારબાદ આવીશ, પણ એક પોઈન્ટ ઉપર હું આવવા માંગુ છું કે લોકો માસ્ક કાઢે છે, લોકોને માસ્ક કેવી રીતે પહેરવું એની ખબર નથી. તો એ બાબતે એક સેન્ટ્રલે પણ એક ગાઈડલાઈન પ્રોવાઈડ કરી હતી કે જેમાં એ લોકોએ એક વન વે વાલ માસ્ક, કે જે લાસ્ટ ડિબેટમાં પણ મેં કહ્યું હતું કે વન વે વાલ માસ્ક લોકો બહુ વધારે પડતું પહેરે છે, જે ડસ્ટિંગ માટે યુઝ થાય છે. જયારે આપણે કચરો સાફ કરતા હોઈએ ત્યારે આપણે વન વે વાલ માસ્ક પહેરીએ છીએ, પણ લોકોને અત્યારે એવું થઈ ગયું છે કે ભાઈ શ્વાસ લેવામાં આપણને બહુ જ ઇઝી પડે, એટલા માટે લોકો વન વે વાલ માસ્કનો યુઝ કરે છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટે બેન કરી દીધું છે. છતાં પણ સામાન્ય પબ્લિકમાં આપણે જાહેર રોડ ઉપર જઈશું છતાં પણ એ લોકો વન વે વાલ માસ્ક પહેરીને ફરતા હોય છે. ઓકે, હવે એક પોલીસને પણ ઇન્સ્ટ્રક્શન નથી કે આ વન વે વાલ માસ્ક છે એ એકદમ ડેન્જરસ છે, કારણ કે એમાં જે અગર કોઈ એસિમ્પ્ટોમેટિક કેરિયર હશે કે પછી કોઈ એસિમ્પ્ટોમેટિક કેરિયર યા તો પછી કોરોના પોઝિટિવ છે,
એ માણસમાં એકદમ જેટ લાઇક ફેશનની જેમ કોવિડ આગળ વધશે. એટલે એક તો પોલીસમાં પોતાને ખબર જ નથી કે આ વન વે માસ્ક વાળાને એ માણસને મારે પકડવાનો છે. કેમ કે સેન્ટ્રલથી કદાચ એવું બની શકે એ લોકોને લોકલ લેવલે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં ના આવતી હોય. દેટ કેન બી વન ઓફ ધ રીઝન. બટ આ હું આપના માધ્યમ થ્રુ જનતાને કહેવા માંગુ છું કે જયારે વન વે વાયુ માસ્ક વાળું કોઈ માણસ આપણને મળે તો આપણે એ માણસથી દૂર રહેવું જોઈએ. અને સેન્ટ્રલની ગાઈડલાઈન છે કે એ માસ્ક બેન કરી દેવામાં આવ્યું છે. WHO એ પણ એ માસ્ક બેન કર્યું છે. ઓકે, હવે આપણે જયારે ઇમ્યુનિટીની વાત કરીએ છીએ ત્યારે ઇમ્યુનિટીમાં મિથુનભાઈ એવું છે કે આપણે એકદમ પેટને ક્યારેય પણ ભૂખ્યું ના રાખવું. આપણે એકદમ હેવી બ્રેકફાસ્ટ, જયારે પણ 2-3 કલાકે આપણે પેટમાં કશું ને કશું નાખતા રહેવાનું છે. બીજી વાત જોવા જઈએ તો આપણે મેક્સિમમ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટનો યુઝ કરવાનો છે. એન્ટીઓક્સિડન્ટ એટલે કે લીંબુ છે કે પછી નારંગી છે કે કોઈ પણ ટાઈપના જે વિટામિન સી કોન્ટેન્ટ પદાર્થો છે કે જે આપણે સૌથી વધારે પ્રમાણમાં આપણે એને વાપરવાના છે. અને આયુર્વેદિકના ઉકાળા કે એ પણ આપણને હેલ્પ કરી શકે છે આ બાબતે. જી જી જી, આભાર ડોક્ટર સુનિલ, ડોક્ટર હિતલ, ડોક્ટર હર્ષિલ અમારી સાથે જોડાવા બદલ અને આ જરૂરી માહિતી આપવા બદલ. તો મહત્વની વાત એ છે કે માસ્ક તમારે પોતાના સ્વાસ્થ્ય માટે પહેરવાનું છે, કોરોનાને ભગાવવા માટે પહેરવાનું છે, નહીં કે દંડથી બચવા માટે પહેરવાનું છે. ઇમ્યુનિટી વધારવા માટે પણ શું કરવું જોઈએ તે પણ આપણે સાંભળ્યું. તો આ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. લઈએ એક બ્રેક.